હેલો ગાઈસ, આજ હું બનાવું છું ખંભાતના ધાબળિયા ભજીયા. જો એના માટે બનાવશું પહેલાં મસાલો. આ છે ગાંઠિયા અને ચવાણું બંને મિક્સ કર્યું છે. ભાવનગરી ગાંઠિયા લીધા છે, એના અંદર થોડું ચવાણું નાખ્યું. થોડાક 2 ચમચી સફેદ તલ નાખું. ચલો એના અંદર આખા ધાણા નાખું 2 ચમચ. સ્વાદ પ્રમાણે મીઠું નાખું. પછી નાખું 8-10 કળિયા લસણની. જો લસણ નાખ્યું. થોડો ગરમ મસાલો નાખું. 4 થી 5 લવિંગ નાખું. થોડું જીરું નાખું અને કાશ્મીરી લાલ મરચું નાખું. થોડી હળદર નાખું 5 ચમચી. પછી એના અંદર મારા ઘરે લીંબુ નથી એટલે હું લીંબુના ફૂલ નાખું છું. ચલો મેં થોડા એના અંદર લીંબુના ફૂલ નાખું અને થોડી ખાંડ નાખું છું ખાટા મીઠા બનવા માટે. જો આ મસાલો થોડો કરકરોસો બનાવવાનો, ચટપટો છે સરસ મસાલો હું હવે તૈયાર કરું છું. પછી આગળની આ મેં મસાલો બનાવ્યો છે. જો ઢાબળા ભજીયાનો આવા બટાકાના પિત્તા કરી દેવાના. બહુ જાડાઈ નહીં, બહુ પતલાઈ નહીં. આ મસાલો બનાવીશું. હવે હું એના અંદર મૂકીશું મસાલો અને એના ઉપર આ બીજી એવી રીતના ચિપ્સ મૂકી દઈશું. આવી રીતના બનાવી અંદર આવી રીતના કરવાના ભજીયા. ઢાબળા ભજીયા તૈયાર છે. કાપીને એક બતાવું. જુઓ આ ખંભાતના ઢાબળા ભજીયા તૈયાર. અને મરચાં ખાઓ અને મારા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો.